આજે આપણે બનાવશું સરસ મજાનું મેથી બટાકાનું શાક, એક નવી ટ્રીકથી, જે કડવાશ બિલકુલ પણ નહીં રહે મેથીમાં. તો આપણે અહીંયા લેશું 500 ગ્રામ મેથી. તેને ઝીણી સમારી લેવાની છે, આખા પત્તા બહુ નહીં રાખવાના. અને સારી રીતે આપણે પાણીમાં થોડી વાર પલાળી રાખીને એટલે રેત બેસી જશે, સરસ વોશ થઈ જશે. એક ટામેટું ને એક ડુંગળી લેવાની છે અહીંયા આપણે, અને અડધો ઇંચ જેટલું આદું અને 9 થી 10 લસણની કળી. આપણે શાક વઘારવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ. સહેજ મીઠું નાખી આપણે આદુ લસણને ટીચી લેશું. થોડું જીરું, કોથમીર, લીલા મરચાં, લાલ મરચું પાવડર 2 ચમચી જેટલો, મીઠું સ્વાદ મુજબ, ધાણા જીરું પાવડર 2 ચમચી અને હળદર અડધી ચમચી. આપણે આ મસાલાને આપણે મિક્સર જારમાં પણ કરી શકીએ. થોડું પાણી નાખી આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે. અને આપણે અહીંયા 3 થી 4 પરી તેલ નાખવાનું છે. તેલ ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. બધું ટીચીને આપણે આ રીતે પાણી નાખીને મસાલો તૈયાર કરવાનો છે. આ રીતે આપણે એક ડુંગળીની ઝીણી સમારી, તેલ થઈ જાય એટલે આપણે ડુંગળી નાખી દઈશું. અને ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે જે મસાલો બનાવ્યો છે એ મસાલો નાખી દઈશું. આપણે આદુ, લસણ, લીલા મરચાં અને બધાનો મસાલો બનાવી લીધો છે. અને તેલ છૂટું પડે અને ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને તરી લેશું. હવે મેથીને પણ સારી રીતે વોશ કરી આપણે આ રીતે નિતારી લીધી છે પાણી. અને 5 બટાકા અહીંયા મીડિયમ સાઇઝના લીધા, તેને આ રીતે મીડિયમ કટકા કરી લેવાના, મીડિયમ સાઇઝના. હવે આપણે મસાલાની અંદર 1 થી 2 મિનિટ આપણે કૂક કરી લેશું, એટલે સારો એવો મસાલો એની અંદર આવી જશે. હવે આપણે સારી રીતે હલાવી લેશું એટલે બધું જ મસાલામાં મિક્સ થઈ જાય આપણા બટાકા. બે થી 3 મિનિટ આપણે કૂક થવા દેશું, પછી આપણે મેથી એડ કરશું. હવે આપણે મેથી એડ કરી લેવાની છે. મેથી નાખીને પણ આપણે સારી રીતે હલાવી લેશું એટલે મેથી બટાકામાં સારી રીતે આ બધો મસાલો એડ થઈ જાય. આપણે થોડું પાણી નાખવાનું, કારણ કે મેથીના અંદર ઓલરેડી થોડું પાણી હોય છે, એટલે આપણે કુકરમાં સીટી વગાડીશું ત્યારે પાણી છૂટું પડશે જ. એટલે આપણે ખાલી જે ચાનો 1 કપ આવે છે એટલું જ પાણી એડ કરવાનું છે. અને 2 સીટી વગાડીને પછી થઈ જાય પછી આ રીતે આપણે ઉપરથી ગરમ તેલ અને અંદર મરચું નાખી વઘાર કરી લઈશું.